અને આજે મિશ્ર ધાતુના સ્ટોકમાં વધારો જોવા મળતો દેખાયો છે। 2 દિવસમાં સ્ટોક લગભગ 15% જેટલો વધ્યો છે। કેમ સ્ટોકમાં વધારો આવી રહ્યો છે, સમજીએ। સહયોગી નીરજ કંસારા આપણી સાથે જોડાઈ ગયા છે। નીરજ, જણાવો, મિશ્ર ધાતુમાં એક સારી ખરીદારી જોઈ રહ્યા છે, શું કારણો બની રહ્યા છે? જી, ખાસ કરીને આપણે છેલ્લા 2 દિવસથી આ સ્ટોકમાં સારો એવો બઝ ક્રિએટ થતા જોઈ રહ્યા છે અને જેમ તમે પણ કહ્યું કે લગભગ 2 અઠવાડિયાની અંદર લગભગ 15%ની 2 દિવસમાં આપણને 15%ની તેજી આ સ્ટોકની અંદર આવતી જોવા મળી છે। ગઈકાલનો જે ખાસ કરીને ખરીદારી હતી એ રેકોર્ડ ખરીદારી હતી। એક સારા વોલ્યુમ સાથેની આપણને ખરીદારી ગઈકાલના સેશનની અંદર જોવા મળી। એક તો આ કાઉન્ટરમાં ખાસો એવો ઘટાડો આવ્યો હતો એટલે આપણને એક વેલ્યુ બાઇંગ આવતું જોવા મળ્યું છે અને બીજી તરફ ગઈકાલે ડીએસી એટલે કે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ તરફથી પણ મિસાઇલ અને એ બધા માટેની જે ખરીદી માટેના ઓર્ડર આપણને આવતા દેખાયા। એને લઈને ફરી પાછો એક સ્ટોકમાં આપણને પ્રાણ પુરાતા દેખાયા છે। ખાસ કરીને કંપની ડિફેન્સમાં તો કામ કરે છે પરંતુ સ્પેસ સેક્ટરની અંદર પણ તેઓ એવે એક વિશિષ્ટ એલોયનું ઉત્પાદન કરે છે કે જે ઇસરોના ઘણા બધા પ્રોજેક્ટ્સની અંદર વાપરવામાં આવે છે। અત્યાર સુધીની વાત કરી લઈએ તો કંપની પાસે કુલ ઓર્ડર બુક લગભગ 2520 કરોડની છે અને માર્કેટ કેપ ઓલમોસ્ટ 7000 કરોડની આજુબાજુની આપણને જોવા મળી રહી છે। હવે આપની જે ઓર્ડર બુક છે, ઓર્ડર બુકમાં ડિફેન્સનોમાંથી લગભગ 70% જેટલા ઓર્ડર છે ડિફેન્સ સેક્ટરના છે, 20% ઓર્ડર ઓલમોસ્ટ સ્પેસ સેક્ટરના છે અને 10% એનર્જી સેક્ટરના આપણને અહીંયાથી જોવા મળી રહ્યા છે। ગાઈડન્સની વાત કરી લઈએ તો FY26માં તેમણે લગભગ 1300 કરોડના રેવન્યુ ગાઈડન્સની વાત કરી છે। FY25ની અંદર લગભગ 1075 કરોડની આજુબાજુની આવક હતી। બીજી તરફ FY26 માટે એબિટા માર્જિન ગાઈડન્સ તેમણે 23%નું આપ્યું છે, જે FY25માં 21%ની આજુબાજુ હતા અને એમાં પણ હજી જે બાકીના જે માર્ચ 2026 છે એટલે કે હવે માત્ર 3 મહિના બાકી રહ્યા છે ત્યાં સુધીમાં બીજા 500 કરોડના ઓર્ડર ઇન્ટેક્ટ અહીંયાથી આવતા જોવા મળી શકે એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું। અને બીજી તરફ તેમણે પણ એક એવું લક્ષ્ય રાખ્યું છે કે આવનારા 2-3 વર્ષમાં જે ટોટલ એક્સપોર્ટ તેઓ કરી રહ્યા છે તે ટોટલ સેલ્સના લગભગ 10થી 15% પર આપણને આવતી જોવા મળે એટલે ખાસ કરીને અહીંયાથી એક એક્સપોર્ટનો જો ચંક અહીંયાથી વધતો આવે છે તો ક્લિયરલી એક સારો ગ્રોથ કંપની માટે આવતો દેખાશે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે। વેલ, આ બધા ફેક્ટર્સ છે જેને લઈને મિશ્ર ધાતુની અંદર આપણને તેજી જોવા મળી રહી છે। એક તો જે ડિફેન્સ સ્ટોક્સની અંદર આપણને નીચલા સ્તરેથી બાઇંગ આવતું જોવા મળ્યું છે એ અને બીજી તરફ વેલ્યુએશન પણ થોડાક અટ્રેક્ટિવ હોવાથી આપણને મિશ્ર ધાતુમાં આજે તેજી જોવા મળી રહી છે। આભાર નીરજ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે જોઈ રહ્યા